મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ગાથા નંબર 15 અનુસારે આપણે આ શું જોયું કે જે પણ ત્રીજા ગુણ સ્થાનકે કેટલા કર્મ પ્રકૃતિઓનું ઉદય વિચ્છેદ થાય છે તે આપણે જોયું. કેટલી પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે? 9 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે. એક મિશ્ર મોહનીય કર્મ એનું શું થાય છે? આ પ્રકૃતિનું એડિશન થાય છે. અને 3 અનુપૂર્વી નામકર્મનો શું હોય છે? અનુદય હોય છે. ધ્યાન રાખવાનું. એટલે આપણે આ જોયું કે એટલે આ શું બીજે ગુણ સ્થાનકના અંતમાં આ ઉદય વિચ્છેદ રહેલું હોય છે. એટલે ટોટલ મિશ્ર દૃષ્ટિગુણ સ્થાનકે ત્રીજા ગુણ સ્થાનકે ટોટલ 100 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. તે આપણે લાસ્ટ ક્લાસમાં ભણ્યું. ઓકે, હવે આગળ ચાલશું આપણે. ગાથા નંબર 15 એનું બાકીનું પાર્ટ બાકી હતું ને, હાફ જોઈ લીધું હતું, હાફ બાકી છે. આટલું જોઈ લીધું હતું ને, અનુપૂર્વીનો ઉદય ન થવાથી અને મિશ્ર મોહનીયનો ઉદય થવાથી મિશ્ર ગુણ ઠાણે 100 પ્રકૃતિ હોય. ઓકે, આટલું થયું ને. હવે અહીંયાથી આપણને જોવાનું છે મિશ્ર મોહનીયનો અંત થવાથી શું દેખાય છે અહીંયા? હવે મિશ્ર મોહનીયનો અંત થવાથી અહીંયા દેખાય છે આ મિશ્ર મોહનીય છે, એનું શું થાય છે? અંત થાય છે. અહીંયા -1 થાય છે. એટલે અંત થવું એટલે કે ઉદય વિચ્છેદ થાય છે ત્રીજા ગુણ સ્થાનકના અંતમાં. પછી આગળ શું બતાડે છે? અને સમ્યક્ત્વ મોહનીય તથા આનુપૂર્વીઓ ઉમેરવાથી અવિરતિ સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનકે 104 પ્રકૃતિઓ હોય. આટલું અહીંયા શું દેખાય છે? સમ્યક્ત્વ મોહની અને અનુપૂર્વીઓ ઉમેરવાથી સમ્યક્ત્વ મોહની અને 4 અનુપૂર્વી ઉમેરવાથી એટલે અહીંયા દેખાય છે એડ કર્યું છે, અહીંયા ઉમેર્યું છે. 1 + 4 = 5 એમને ઉમેરવાથી શું થાય છે? અવિરતિ સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનક એટલે કયો ગુણ સ્થાનક હોય? ચોથો ગુણ સ્થાનક હોય. 104 પ્રકૃતિ હોય છે. દેખાય છે ચોથા ગુણ સ્થાનકે અવિરતિ સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનકે 104 પ્રકૃતિઓ હોય છે. એટલે શું? ઉદય વિધિ જોઈ રહ્યા છે, એટલે કે ઉદયમાં હોઈ શકે છે. એ આપણને સમજવાનું છે. ઓકે, આટલું ગાથા ના હિસાબે. પછી આગળ શું છે ગાથામાં? બીજા કશાયોનો અહીંયા હવે હાફ સેન્ટેન્સ બતાડે છે. તો હવે એનું મિનિંગ આપણને એના માટે ગાથા નંબર 16 આપણે સ્વીકારશું ને તો આપણને ખ્યાલ આવશે. તો તે આપણે આગળ જોશું. અને આ 5મા ગુણ સ્થાનક માટે છે. ઓકે, એટલે આટલો અહીંયાથી કરીને આટલો આ ત્રીજા ગુણ સ્થાનક માટે છે. આગળની ગાથાનું કન્ટિન્યુએશન છે આ. એ ત્રીજા ગુણ સ્થાનકનું છે. આ 3rd ગુણ સ્થાનક, GS એટલે ગુણ સ્થાનક. અને અહીંયાથી આટલું ચોથા ગુણ સ્થાનક વિશે છે. અને પછી બીજા કશાયોનો આટલો 2 શબ્દ છે. આ 5મા ગુણ સ્થાનક માટે છે. ઓકે, આટલું નોટ ડાઉન કરી લેવાનું આપણને પેન્સિલથી, બુકમાં જ. ઓકે, આટલું સમજી લીધું. હવે આપણે સમજણ લઈ લઈએ આપણે શું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ સમજી લઈએ કે જે આ અનુપૂર્વી નામકર્મો છે, જે આ અનુપૂર્વી 3 અનુપૂર્વી નામકર્મો છે. ઓકે, આ 3 અનુપૂર્વી નામકર્મો છે ને એમનું ઉદય જે છે ને એ ઉદય અહીંયા અનુદય બતાડ્યું છે. ત્રીજા ગુણ સ્થાનકે શું બતાડ્યું છે? આ 3 અનુપૂર્વી કર્મોનું અનુદય બતાડ્યું છે. એટલે ઉદય અહીંયા થવાનું નથી. તો આપણને એવી રીતે આપણે વિચારીએ છીએ કે અનુદયમાં શા માટે અહીંયા બતાડતું હોય છે? અનુદયમાં ક્યારે મૂકવામાં આવે કે ક્યારે મૂકવામાં આવે કે જ્યારે આગળ ક્યારે પણ એનો ઉદય હોઈ શકે છે, એની સંભાવના હોય છે. એટલા માટે અનુદયમાં મૂકતા હોય છે. જેમ કે અહીંયા આપણે દેખાય છે ને, હવે હમણાં ગાથામાં આપણે ભણ્યા કે 4 અનુપૂર્વી નામકર્મોનો ઉદય અહીંયા ઉમેરવામાં આવે છે, એડ કરવામાં આવે છે. એટલે કે અહીંયા ઉદય થઈ શકે છે.
એટલે ચોથા ગુણ સ્થાનકે અહીંયા હવે ઉદય અહીંયા થઈ શકે છે, એટલે કે આ આટલા 5 કર્મોનો ઉદય થઈ શકે છે એ અહીંયા બતાડે છે, ઉમેરવામાં આવે છે, એટલે એનું મિનિંગ એ છે. પણ અહીંયા જે નરકાનુપૂર્વી આ 1 અને આ 3 અનુપૂર્વી એટલે આ 4 અનુપૂર્વી કર્મો એનું અનુદયમાં અહીંયા નાખવામાં આવેલું છે, અનુદયના કોલમમાં. એટલે કે આ નરકાનુપૂર્વીનો સાસ્વાદન ગુણ સ્થાનકે ઉદય નથી અને આ 3 અનુપૂર્વીનો ત્રીજા ગુણ સ્થાનકે ઉદય નથી, કારણ કે આ જ પર્ટિક્યુલર ગુણ સ્થાનકે ઉદય નથી, પણ આગળ અહીંયા એ ઉદય થઈ શકે છે અહીંયા ચોથા ગુણ સ્થાનકે. એટલા માટે અહીંયા અનુદયમાં મૂકેલું છે. ઉદય વિચ્છેદમાં જો સમજો કે ઉદય વિચ્છેદમાં મૂકવામાં આવી જાય, અહીંયા સમજો આ ટેબલમાં આ જે અનુપૂર્વી છે ને 3 અનુપૂર્વી કર્મોનું સમજો કે અહીંયા અનુદયમાં મૂકેલું છે, પણ જો ઉદય વિચ્છેદમાં મૂકવામાં આવે તો એનું મિનિંગ શું થઈ જાય કે આ ત્રીજા ગુણ સ્થાનકે તો ઉદય નથી, પણ નીચે ક્યાં પણ ઉદયમાં આગળ કોઈ પણ ગુણ સ્થાનકોમાં ઉદયમાં આવી શકવાનું નથી, એ મિનિંગ થઈ જાય ને. એટલા માટે ઉદય વિચ્છેદમાં નથી મૂકેલું, એ ધ્યાન રાખવાનું. ઓકે, આ પોઈન્ટ. આ જે ત્રીજો ગુણ સ્થાનક છે, હા, જે આ ત્રીજો ગુણ સ્થાનક છે ને મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનક, તેમાં આપણે શું ભણ્યું હતું કે આ પર્ટિક્યુલર ગુણ સ્થાનકે કોઈ પણ જીવનું મૃત્યુ થતો નથી, અને મૃત્યુ થાય નહીં તો પછી જીવ એક ભાવ છોડીને બીજા ભાવમાં એ વિગ્રહ ગતિ પણ નહીં કરી શકે ને. એટલે કે અહીંયાથી ત્યાં પ્રયાણ નહીં કરી શકે, એક ભાવમાંથી બીજા ભાવમાં એ ટ્રાવેલ જ નહીં કરી શકે, તો પછી અનુપૂર્વી નામકર્મોનો ઉદય તો આવી જ નહીં શકે. પણ હવે ચોથો જે ગુણ સ્થાનક છે ને અહીંયા ઉમેરવામાં આવે છે 4 અનુપૂર્વી કર્મોનું, કારણ કે અહીંયા શું થાય છે, હવે એનું મૃત્યુનો યોગ અહીંયા બને છે, અહીંયા જીવોનું, એ ધ્યાન રાખવાનું. શું બને છે અહીંયા? મૃત્યુનો યોગ અહીંયા બને છે જીવનો. એટલા માટે હવે એનું મિનિંગ શું થાય છે કે હવે જે જીવ છે ને એ ચોથા ગુણ સ્થાનકે એનું મૃત્યુ થઈ શકે છે, અને કોઈ પણ 4 ગતિમાં ક્યાં પણ જઈ શકે છે. અને વિગ્રહ ગતિ કરતા ટાઈમમાં ત્યારે એ ભવાંત એટલે એક ભાવમાંથી બીજા ભાવમાં પ્રયાણ કરતી વખતે એ અનુપૂર્વી નામ કર્મોનું ઉદય થઈ શકે, ઓબ્વિયસલી થશે જ, પછી વિગ્રહ ગતિ કરશે તો થશે ઉદય. એટલા માટે અહીંયા ઉમેરવામાં આવે છે, કારણ કે ઉદય થવાની શક્યતા સંભાવના રહેલી છે, કારણ કે અહીંયા મૃત્યુનો યોગ બને છે જીવોનું ચોથા ગુણ સ્થાનકે. અને આ ચોથો ગુણ સ્થાનક પણ એ લઈ જઈ શકે છે, એના કારણે અહીંયા બતાડેલું છે. ઓકે, કે આ 4 અનુપૂર્વી કર્મોનું ઉદય પોસિબલ થાય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આપણે શું વાત કરતા હતા કે જે આ 4 અનુપૂર્વી નામ કર્મોનું આપણે સમજાઈ ગયું. હવે જે આ મિશ્ર મોહનીય કર્મ એનું શું થાય છે? મિશ્ર મોહનીય કર્મ અહીંયા જે છે આપણે ત્રીજા ગુણ સ્થાનકે શું જોયું કે મિશ્ર મોહનીય કર્મનું ને ઉમેરવામાં આવી છે, +1 કરવામાં આવેલું છે, કારણ કે એનો ઉદય થાય છે. એટલે કે અહીંયા શું બતાડે છે +1 એટલે ઉમેરવું, એટલે કે શું કે ઉદય થાય છે અવશ્ય, કારણ કે ત્રીજા ગુણ સ્થાનકે જેનો ઉદય થાય ને, ઓબ્વિયસલી મિશ્ર દૃષ્ટિગુણ સ્થાનકે મિશ્ર મોહનીય કર્મનો ઉદય થાય, એટલા માટે કહેવાય જીવ આ ગુણ મિશ્ર દૃષ્ટિગુણ સ્થાનકે છે. એટલા માટે અહીંયા લખેલું છે, ઉમેરવામાં આવ્યું છે, એવી રીતે કહે છે. પણ હવે જ્યારે આ ત્રીજો ગુણ સ્થાનક છોડીને જો એ ચોથા ગુણ સ્થાનકે જાય, ઉપર જાય જીવ, તો પછી શું થાય? ચોથા ગુણ સ્થાનક ત્રીજા ગુણ સ્થાનકના અંતમાં આ મિશ્ર મોહનીય કર્મોનો ઉદય વિચ્છેદ થઈ જાય, એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે આ મિશ્ર મોહનીય કર્મોનું ઉદય અહીંયા વિચ્છેદ થઈ જશે ત્રીજા ગુણ સ્થાનકના અંતે, એટલે અહીંયા -1 કરવાનું છે, એ આપણને સમજાયું. હવે જે સમ્યક્ત્વ મોહનીય કર્મ છે, એ સમ્યક્ત્વ મોહનીય કર્મ છે એનું અને 4 અનુપૂર્વી જે આ કર્મો છે નામ કર્મો, એનું શું કરવામાં આવેલું છે? ઉમેરવામાં આવ્યું છે, એડ કરવામાં આવ્યું છે, કારણ કે એનો ઉદય થશે. એનું શું થશે? આ ચોથા ગુણ સ્થાનકે અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનકે એનું ઉદય હવે થાય છે,
એટલા માટે અહીંયા એડ કરેલું છે આ કર્મોને. ઓકે, જે સમ્યક્ત મોહનીય કર્મો છે એમનો ઉદય આપણે એક ક્લાસ પહેલા આપણે ક્લિયર કર્યું હતું, યાદ કરાવ્યું હતું બધાને કે એનો ઉદય ક્યાંથી ક્યાં હોય છે, ક્યાંથી ક્યાં હોઈ શકે છે. ચોથા થી કરીને સાતમા ગુણ સ્થાનકે એનું ઉદય હોય છે. સંકેત મોહનીય કર્મો છે એનું ઉદય ચોથા થી સાતમા ગુણ સ્થાનકે ઉદયમાં હોઈ શકે છે. એટલા માટે અહીંયા ઉમેરવામાં આવશે અહીંયા ચોથા ગુણ સ્થાનકે, એ ધ્યાન રાખવાનું. પણ મિશ્ર મોહનીય નો ઉદય નહીં હોય એટલા માટે ત્રીજા ગુણ સ્થાનકે એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે, એ ધ્યાન રાખવાનું. ત્રીજા ગુણ સ્થાનકના અંતે મિશ્ર મોહનીય કર્મોનો ઉદય વિચ્છેદ થાય છે, એનો અંત થાય છે. એટલે અહીંયા -1 કરી દીધું છે. હવે ઉદય થાય છે સમ્યક્ત્વ મોહનીય કર્મનું. હવે આ ચોથા ગુણ સ્થાનકે શું થાય છે કે આ ટોટલ હવે આ 5 કર્મો જે છે એનો ઉદય થાય છે. એટલે 5 એને +5 એડ કરવામાં આવેલું છે અને મિશ્ર મોહનીય એ -1 કરવામાં આવેલું છે. એટલે કેટલું થાય 4 +5 અને -1 કેટલું થાય કેલ્ક્યુલેટ કરીને 4 થાય ને. એટલે આપણને શું કરવું પડશે અહીંયા +4 કરવું પડશે અહીંયા. એટલે 100 માં +4 કરશું તો 104 કર્મ પ્રકૃતિઓનું ઉદય થવાની સંભાવના રહેલી છે ચોથા ગુણ સ્થાનકે, એ ધ્યાન રાખવાનું. હવે આપણે નેક્સ્ટ આગળ વધવાનું છે. આગળની ગાથા સ્વીકારવી પડશે આપણને. એટલે અહીંયાથી હવે આપણે કન્ટિન્યુ કરશું બીજા કશાયોનું શું છે તે. આ ગાથા નંબર 16 આપણને સ્વીકારવાની છે અને 17 પણ સ્વીકારી લેશું સાથે સાથે. આ બંને ગાથા મણુ તીરી મણુ પુવ્વી વી ઉવઠ્ઠ દુહગ અણા ઇજ્જ દુઘ સતર છેઓ સઘ સીઈ દેશી તીરી ગઈ આવું ની ઉજ્જો તી કસાયા. પાછો એક વખત 16મી ગાથા મણુ તીરી અણુ પુવ્વી વિઉવઠ્ઠ દુહગ અણા ઇજ્જ દુઘ સતર છેઓ સઘ સીઈ દેશી તીરી ગઈ આવું ની ઉજ્જો તી કસાયા. 16મી ગાથા સ્વીકારી લીધી. હવે 17મી ગાથા સ્વીકારશું બધા. અઠચ્છેઓ ઈ ઘસી પમત્તી આહાર જુઅલ પખ્ખેવા થીણ તીઘાહારઘ દુઘ છેઓ છસ્સ યરી પમત્તે. પાછો એક વખત 17મી ગાથા સ્વીકારશું. અઠચ્છેઓ ઈઘ સી પમત્તી આહાર જુઅલ પખ્ખેવા થીણ તીઘાહારઘ દુઘ છેઓ છસ્સ યરી પમત્તે. શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ, સ્વીકારી લઈએ. હવે આ 5મે 6ઠે અને 7 ગુણ સ્થાનકે શું બતાડે છે પેલા શબ્દાર્થ સ્વીકારી લઈએ આપણે. મણુ તીરી એટલે કે મનુષ્ય અને તિર્યંચની. અણુપુવ્વી એટલે કે આનુપૂર્વી નામકર્મ. વિઉવઠ્ઠ એટલે કે વૈક્રિયાષ્ટક એટલે વૈક્રિય અષ્ટક એટલે વૈક્રિય અષ્ટક એટલે 8 કર્મો નું ગ્રુપ. દુહગ એટલે કે દૌર્ભાગ્ય નામ કર્મ. અણા ઇજ્જ દુઘ એટલે કે અનાદેય દ્વિક એટલે અનાદેય આદિ 2 કર્મોનું ગ્રુપ. 17 છેઓ એટલે કે 17 નો વિચ્છેદ. એટલે વિચ્છેદ એટલે શું? ઉદય વિચ્છેદ ની વાત છે અહીંયા. ઓકે, ધ્યાન રાખવાનું. ઉદય વિધિ ચાલુ છે એટલે વિચ્છેદ આવે એટલે ઉદય વિચ્છેદ સમજવાનું. પછી સઘ સીઈ એટલે કે 87
87 એટલે કે 87, પછી દેશી એટલે કે દેશ વિરતી એ એટલે કયો પાંચમો ગુણ સ્થાનક. ઓકે, આ બધું નોટ ડાઉન કરી લેવાનું શબ્દાર્થમાં પણ, જ્યાં જ્યાં આપણને લાગે ને. પછી તીરી ગઈ આવું એટલે કે તિર્યંચ ગતિ, તિર્યંચાયુ. ની એટલે કે નીચ ગોત્ર કર્મ. ઉજ્જો અ એટલે કે ઉદ્યોત નામ કર્મ. પછી તી એટલે કે ત્રીજા. પછી કસાયા એટલે કે કશાયો, એટલે ત્રીજા કશાયો એટલે કયા? પ્રત્યાખ્યાનીય કશાયો. એટલે આ ત્રીજા કશાયો એટલે કે ત્રીજા નંબરના પ્રત્યાખ્યાનીય કશાયની ચોકડી, એટલે કે ચારે ચાર સમજવા. એટલે ત્રણ જ કશાય નહીં સમજવાના, ચારે ચાર કર્મનું ગ્રુપ એ પણ પ્રત્યાખ્યાની ક્રોધમાન માયલોભ નું ચાર ની ચોકડી. પછી અઠચ્છેયો એટલે કે આઠ નો વિચ્છેદ. આઠ નો શું? તેવું વિચ્છેદ, ઉદય વિચ્છેદ. પછી આગળ શું છે? ઈઘસી એટલે કે એકાશી, 81. પમત્તી એટલે કે પ્રમત્ત ગુણ ઠાણે, એટલે કયો ગુણ સ્થાનક હોય પ્રમત્ત? છઠ્ઠો ગુણ સ્થાનક હોય. પછી આહાર જુવલ એટલે આહારક યુગલ ને, એટલે આહારક દ્વિક, યુગલ એટલે કે યુગલ આવે એટલે કે બે વસ્તુઓ આવે, તો બે હોય એટલે કે એને દ્વિક કહેવાય. એટલે શું છે આ? આહારક દ્વિક એટલે આહારક કાદી બે કર્મોનું ગ્રુપ. પખે પખેવા એટલે કે પ્રક્ષેપવાથી. અહીંયા લખી લેવાનું, પખેવા પ્રક્ષેપવાથી એટલે શું? ઉમેરવાથી, એડિશન કરવાથી એટલે પ્લસ કરવું. ઓકે, એડ કરવું એ લખી લેવાનું ત્યાં. પછી થીણ તીઘ એટલે કે થીણધિત્રિક. આહારક દુઘ એટલે કે આહારક દ્વિક. છેવ એટલે કે વિચ્છેદ થાય, એટલે ઉદય વિચ્છેદ થાય. છસ્સયરી એટલે કે 76, એટલે 76. અપમત્તે એટલે અપ્રમત્ત ગુણ ઠાણ, એટલે કયો ગુણ સ્થાનક? 7th, સાતમો ગુણ સ્થાનક. ઓકે, તો આપણે આ શબ્દાર્થ સમજી લીધું. ગાથાર્થ સમજી લઈએ હવે. આમાં શું કહે છે? મનુષ્ય અને તિર્યંચ આનુપૂર્વી, વૈક્રિયાષ્ટક, દુર્ભગ અને અનાદેય દ્વિક ટોટલ કેટલા થાય છે? મનુષ્ય અને તિર્યંચ આનુપૂર્વી એક એક થયા, વૈક્રિયાષ્ટક 8 કર્મો થયા, દુર્ભગ એ એક કર્મ થયું, અને અનાદેય દ્વિક એટલે કેટલા કર્મ થયા? 2 થયા. પણ આગળની ગાથામાં પણ બતાડે છે ને, શું બતાડે છે? ક્યાં ગયું? હા, આ શું દેખાય છે? બીજા કશાયોનો. આ પણ છે ને, એટલે બીજા કશાયો એટલે કોણ? અપ્રત્યાખ્યાનીય 4 કશાયોની ચોકડી. એટલે અપ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયા લોભે 4 થયા. ટોટલ કેટલા થાય છે? આ 8, પછી 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 થયા, 17. ઓકે, તો આવી રીતે 17 કર્મોનું શું બતાડે છે? એ 17 નો અંત થવાથી, અંત થવું એટલે ઉદય વિચ્છેદ થવું. ઓકે, આ બધા કર્મો અને પ્લસ આગળની પ્રીવિયસ ગાથામાં શું હતા? અપ્રત્યાખ્યાનીય 4 કશાયો. એ 4 કશાયો પ્લસ આ બધું જે પણ છે એ બધા કર્મો ટોટલ મળીને 17 થાય છે. 17 નું ઉદય વિચ્છેદ થાય છે, એટલે -17 કરવાનું હોય છે. એ કરવાથી દેશ વિરતિ ગુણ સ્થાનકે એટલે 5મા ગુણ સ્થાનકે 87 પ્રકૃતિઓ હોય. 87 એટલે કે 87 પ્રકૃતિઓ હોય. તો આપણે ચેક કરીએ ટેબલમાં શું છે. 5મા દેશ વિરતિ ગુણ સ્થાનકે શું કહે છે? 17 પ્રકૃતિઓનો અંત થાય છે, ઉદય વિચ્છેદ થાય છે.
જે અહીંયા દેખાય છે આપણે આ બધા નામ, અને એના કારણે ઉદયમાં 87 પાંચમા ગુણસ્થાનકે 87 પ્રકૃતિઓનું ઉદયની શક્યતા છે. કયા કયા કર્મો દેખાય છે? અપ્રત્યાખ્યાનીય ચાર કષાયની ચોકડી, મનુષ્યનું પૂર્વી નામ કર્મ, તિર્યંચાનું પૂર્વી નામ કર્મ, વૈક્રિય અષ્ટક, એમાં કોણ આવે? દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિય દ્વિક. ટોટલ 3 + 3 + 2 8, તો એને કહેવાય વૈક્રિય અષ્ટક. અને દુર્ભગ નામ કર્મ, અનાદ્ય નામ કર્મ અને અપયશ નામ કર્મ. એને શું અનાદ્ય, આ દુર્ભગ નામ કર્મ અને આ અનાદ્ય દ્વિકમાં આ બંને આવે છે. આ બંને દેખાય છે ને, અનાદ્ય દ્વિકમાં અનાદ્ય અને અપયશ નામ કર્મ આ અનાદ્ય દ્વિકમાં આવી જાય. એટલે આવી રીતે ટોટલ મળીને થાય છે 17. એ માઇનસ કરવું એટલે 104 - 17 કરશું તો શું આવશે? 87 આવશે. ઓકે, તો આટલું આ ગાથા મુજબ આપણે સમજી લીધું. હવે આગળ શું આવે છે? તિર્યંચ ગતિ નામ કર્મ, આયુષ્ય કર્મ, નીચ ગોત્ર કર્મ, ઉદ્યોત નામ કર્મ, ત્રીજા કષાયો એ 8 નો અંત થવાથી. ઓકે, એટલે આ કેટલા છે? તિર્યંચ ગતિ નામ કર્મ એક દેખાય છે, આયુષ્ય કર્મ એક, તિર્યંચ ગતિ નામ કર્મ અને તિર્યંચ આયુષ્ય કર્મ. ઓકે, અહીંયા ત્યાં થોડું આ કરી લેવાનું, શું અહીંયા લખી લેવાનું, આયુષ્ય એટલે કયો? તિર્યંચ આયુષ્ય અહીંયા એડ કરી લેવું. ઓકે, તો મિસ્ટેક નહીં થાય. તિર્યંચ ગતિ નામ કર્મ, પછી તિર્યંચ આયુષ્ય કર્મ, પછી એક નીચ ગોત્ર કર્મ, પછી એક ઉદ્યોત નામ કર્મ અને ત્રીજા કષાયો. ત્રીજા કષાયો કેટલા હોય? કોણ હોય? 4 પ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયલોભ હોય ને, એટલે 4 કષાયો કેટલા થયા? 4, પછી 5, 6, 7, 8 થયા ટોટલ. તો આ 8 કર્મોનું શું થાય છે? અંત થાય છે. અંત એટલે ઉદય વિચ્છેદ થાય છે. પ્લસ શું બતાડે છે? આહારક દ્વિક ઉમેરવાથી, એટલે આહારક દ્વિક એટલે આ બે કર્મો એડ કર્યા છે, ઉમેર્યું છે, એના કારણે શું +2 કરવું પડશે અહીંયા. એટલે અહીંયા ટોટલ 8 કર્મોનું ઉદય વિચ્છેદ થાય છે, તો -8 કરવું પડશે, અને અહીંયા બે કર્મોને એડ કર્યું છે એટલે +2 કરવું પડશે. ઓકે, તો એ કરવાથી શું થાય છે? 81 પ્રમત ગુણ સ્થાનકે હોય છે. એટલે છઠ્ઠા ગુણ સ્થાનકે શું કહે છે? કેટલા હોય છે? 81 કર્મો ઉદયમાં હોઈ શકે છે. એ અહીંયા જોઈ લઈએ આપણે. છઠ્ઠા પ્રમત સંયત ગુણ સ્થાનકે 81 દેખાય છે. અહીંયા કેવી રીતે થાય છે ઉદય? આટલા કર્મોની ઉદય થવાની શક્યતા રહેલી છે. કેવી રીતે? પ્રત્યાખ્યાનીય 4 કષાયો, પછી તિર્યંચ ગતિ નામ કર્મ, તિર્યંચ આયુષ્ય કર્મ, નીચ ગોત્ર કર્મ અને ઉદ્યોત નામ કર્મ. ટોટલ મળીને 8 પ્રકૃતિઓનું શું થાય છે? ઉદય વિચ્છેદ થાય છે. એટલે -8 કરવાનું. પછી આહારક દ્વિક છે એ ઉમેરવાનો, એટલે +2 કર્યું. એટલે -8 + 2 કેટલા થાય? -6 થાય. -6 કરવું પડશે. 87 માંથી -6 કરશું આવશે 81. એટલે 81 કર્મોનું ઉદય થવાનું શક્યતા છે. ઓકે, હવે આનું આપણે વિવેચન સમજી લઈએ. અરે આગળ છે ને, હજી 1 મિનિટ, આટલું બાકી છે આપણું. થિણદ્ધિ ત્રિક એટલે 3 કર્મો અને આહારક દ્વિક એટલે 2 કર્મોનું અંત એટલે ઉદય વિચ્છેદ થાય છે. એટલે ટોટલ કેટલા કર્મોનું ઉદય વિચ્છેદ થાય છે? 3 + 2 5, એટલે -5 કરવું પડશે. ઉદય વિચ્છેદ છે એટલે એ થવાથી અપ્રમત એટલે 7મા ગુણ સ્થાનકે 76 એટલે 76 કર્મોનું ઉદય હોઈ શકે છે. ચેક કરી લે ટેબલમાં શું દેખાય છે. 7મા ગુણ સ્થાનકે અપ્રમત સંયત 7મા ગુણ સ્થાનકે 76 કર્મોનો ઉદય થઈ શકે છે. કેવી રીતે? થિણદ્ધિ ત્રિક અને આહારક દ્વિક
એમનું શું થાય છે? ઉદય વિચ્છેદ થાય છે એટલે -5 કરવું પડશે. એટલે 81 - 5 કરશું તો આવશે 76 કર્મોનો ઉદય 7મા ગુણસ્થાનકે થઈ શકે છે. ઓકે, એટલું આપણે કઈ 16 અને 17 નંબરની ગાથામાં આપણે આટલું સમજ્યા છીએ. આટલા 3 ગુણસ્થાનકનો વિષય આવે છે તો તે હવે આપણે સમજી લઈએ. ઓકે, હવે આપણે 5મા ગુણસ્થાનક પહેલા સમજીશું. ઓકે, અહીંયા શું દેખાય છે આપણને? જે આ મનુષ્યનું પૂર્વી નામ કર્મ અને તિર્યંચનું પૂર્વી નામ કર્મ અને અપ્રત્યાખ્યાન 4 વૈક્રી અષ્ટક અને દુર્ભક અનાદય અને અપ્યશ એટલે ટોટલ 17 પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થાય છે. તો હવે પહેલા તો આ સમજી લે કે અપ્રત્યાખ્યાની 4 કષાયોની ચોકડી છે. તો એમાં આપણને સમજવાનું છે કે આ 4 કર્મો છે એનું ચોથા ગુણસ્થાનકના અંતમાં જ, અહીંયા અંતમાં જ એનું ઉદયનું અંત થઈ જાય છે, ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલે 5મામાં આવે તો આ 4નું ઉદય નહીં હોઈ શકે. કારણ કે આ 4 કર્મો કેવા હોય છે? આ જે 4 અપ્રત્યાખ્યાનીય કર્મો હોય ને એ કયા કર્મોનું ઘાત કરતા હોય છે? કયા આત્માના ગુણનું ઘાત કરે? દેશવિરતિ ગુણનો એ ઘાત કરતા હોય છે. તો એનું ઉદય જ્યાર સુધી હોય તો દેશવિરતિ ગુણ સ્થાનક આવી નહીં શકે ને આત્મામાં. એવું ગુણ આત્મામાં પ્રગટ થઈ નહીં શકે જ્યાર સુધી આ અપ્રત્યાખ્યાન 4 ઉદયમાં આવે. કારણ કે આ ઘાત કરે છે, આ ગુણનું આવા ઘાતી કર્મો છે આ. તો જ્યારે એનું ઉદય સ્ટોપ થઈ જશે અહીંયા ચોથા ગુણસ્થાનકના અંતમાં, તો જ પછી આ ગુણ પ્રગટ થઈ શકશે ને. આ 5મા ગુણસ્થાનકે તો જ જીવ આવી શકે છે. દેશવિરતિ ગુણસ્થાનકે તો જ ચડી શકશે. એટલે હવે અહીંયા જ્યાર સુધી ઉદય નહીં થાય ત્યાર સુધી, જ્યાર સુધી આ ઉદય વિચ્છેદ નહીં હોય અપ્રત્યાખ્યાની 4 ત્યાર સુધી દેશવિરતિ ગુણસ્થાનકે નહીં આવી શકે. અને જેમ ઉદય થાય, ઉદય વિચ્છેદ થઈ જાય, ઉદય થવાનું એ સ્ટોપ થઈ જાય તો પછી જીવના આત્મામાં આ ગુણ પ્રગટ થાય છે. કારણ કે ઉદય વિચ્છેદ થઈ ગયું છે હવે. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે એમને હવે આપણે માઇનસ કરીએ છીએ આ 4 ને. પછી છે મનુષ્યનું પૂર્વી અને તિર્યંચાનું પૂર્વી નામ કર્મો. એની વાત કરીએ આપણે. તો મનુષ્યનું પૂર્વી અને તિર્યંચાનું પૂર્વી નામ કર્મ છે એનું ઉદય કોને અને ક્યારે થઈ શકે છે? તો આ બંને નામ કર્મો છે એમનો ઉદય એ મનુષ્ય તિર્યંચના ભાવમાં જતા વિગ્રહ ગતિમાં આવે છે. એટલે કોઈ પણ જીવ હવે એનું મૃત્યુ થઈને એ મનુષ્ય તરીકે જન્મ થવાનું હોય કે તિર્યંચ ગતિમાં જન્મ થવાનું હશે અને એ વિગ્રહ ગતિ કરવાનું હશે તો જ આ બંને કર્મોનો ઉદય થઈ શકે છે ને. તો આ બંને કર્મો છે એનું શું દેખાય છે? ઉદય વિચ્છેદ ક્યાં થાય છે? ચોથા ગુણસ્થાનકના અંતમાં. અહીંયા એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. અને ભાવ બદલતી વખતે આ મેન તો આનું પૂર્વી કર્મો છે એનો નિયમ યાદ રાખવો. એનો ઉદય ક્યારે થઈ શકે? જ્યારે જીવ ભાવ બદલતો હોય, એક ભાવમાંથી બીજા ભાવમાં જ્યારે એ વિગ્રહ ગતિ કરતું હોય, ટ્રાવેલ કરતું હોય, પ્રયાણ કરતું હોય, તો માત્ર એ જ વખતે કોઈ પણ આત્મામાં આનું પૂર્વી કર્મોનું ત્યારે ઉદય હોઈ શકે છે, નહીં તો નહીં હોય. બરાબર ને? આ પોઈન્ટ યાદ રાખવાનું બેક ઓફ ધ માઇન્ડ. તો હવે ખ્યાલ આવી જશે કે હવે જીવ ચોથા ગુણસ્થાનકમાં અહીંયા મૃત્યુનું યોગ રહેલું છે એટલા માટે મૃત્યુ થઈ શકે છે. એક ભાવમાંથી બીજા ભાવમાં એ લઈ જઈ શકાય છે આ ગુણસ્થાનક, ચોથો ગુણસ્થાનક. એટલે ભાવાંતરે એક ભાવમાંથી બીજા ભાવમાં એ લઈ જઈ શકે છે. આનું પૂર્વી કર્મનું ઉદય થઈને એ લઈ જઈ શકે છે આ. પણ હવે જે આ મનુષ્યનું પૂર્વી અને તિર્યંચાનું પૂર્વી નામ કર્મો છે એનું હવે ઉદય વિચ્છેદ અહીંયા ચોથા ગુણસ્થાનકના અંતમાં થઈ જાય છે. હવે 5મા ગુણસ્થાનકે રહેલું કોઈ જીવ હોય તો એને આ ઉદયમાં નહીં આવી શકે. મનુષ્યનું પૂર્વી કે તિર્યંચાનું પૂર્વી નામ કર્મ એને ઉદયમાં આવી નહીં શકે. કારણ કે હવે એ જીવ જે છે આ જ્યારે એ વિગ્રહ ગતિ કરતું હોય ને, એટલે કે આ
1 નંબરનું ભાવ છે અને આ અહીંયાથી અહીંયા એને વિગ્રહ ગતિ એટલે અહીંયાથી અહીંયા હવે જવું છે અને વિગ્રહ ગતિ કરવી છે બીજા ભાવમાં, ભાવ નંબર 2 માં હવે અહીંયાથી અહીંયા જવું છે આત્માને અહીંયાથી ત્યાં પ્રયાણ કરવું છે. તો હવે આત્માની દશા કેવી હોય છે અહીંયા? શું એ શ્રાવક હોય છે ત્યારે દેશવીરતીધર શ્રાવક તરીકે જાય છે અહીંયા કે સર્વવીરતીધર કે દેશવીરતીધર એવું કોઈ હોય છે? એવી અવસ્થા હોય ને? નહીં હોય ને? સમજ્યા ને? હવે એક ભાવમાં હવે અહીંયા કોઈ શ્રાવક છે, ઓકે, એ શ્રાવકનું મૃત્યુ થયું, દેશવીરતીધર શ્રાવક છે અથવા તો કોઈ પણ તિર્યંચ છે, કંઈ પણ છે જીવ. હવે એ ભાવ બદલે છે, એક ભાવમાં મૃત્યુ થયું અને હવે બીજા ભાવમાં જાય છે, એ પ્રયાણ કરશે આત્મા. તો એ આત્મા જે જાય છે પહેલાથી બીજા ભાવમાં, શું એ વખતે એ કોઈ શ્રાવક તરીકે જાય છે? દેશવીરતીધર શ્રાવક બનીને જાય છે? નહીં ને? એ ક્યારે બને દેશવીરતીધર શ્રાવક? જ્યારે એ બીજા ભાવમાં આવી જાય, અહીંયા એનું ચ્યવન થાય, પછી જન્મ થાય, પછી 8 વર્ષનો થશે, 8 years old થશે, આધ્યાત્મિક મેચ્યોરિટી ની પ્રાપ્તિ એને જ્યારે થશે, તો ત્યારે જ ચાલીને પછી એ જીવ શું કરી શકશે? ત્યારે જીવ જઈને આ દેશવીરતી સ્વીકારી શકશે ને? ત્યારે જ આ સમજણ પૂર્વક એ દેશવીરતી એટલે દેશવીરતીધર શ્રાવક કે શ્રાવિકા બની શકશે. કે સર્વવીરતી પણ સ્વીકારવી હોય તો ત્યારે કરી શકે. એટલે મેઇન પોઈન્ટ શું છે કે એટલે જીવ 8 years old થાય પછી એને આધ્યાત્મિક મેચ્યોરિટી આવ્યા બાદ એને આવી રીતે અણુવ્રત કે મહાવ્રતોનું પચખાણ એ લઈ શકે છે. જે પછી એ જ ભાવના જ્યાર સુધી એ ભાવ ચાલતું હોય ને, તો એ ભાવના અંત સુધી એ રહેલું હોય, પછી એનું મૃત્યુ પાછું એ થઈ જાય તો આવતા ભાવમાં શું એ સાધુ બનીને એક ભાવથી બીજા ભાવમાં જાય, તો એ શું આત્મા એનું સાધુ હોય? સાધુ તરીકે જાય કે દેશવીરતીધર શ્રાવક શ્રાવિકા એવી રીતે વીરતીધર હોય ત્યારે શ્રાવક શ્રાવિકા બનીને પ્રયાણ કરે? નહીં કરે ને. પાછો એ બીજે ભાવમાં જન્મ લે, 8 years old થાય, પછી એ વ્રત નિયમ પચખાણ પછી સ્વીકારે, પછી એને પાછો આવે ત્યારે આવી શકે ને, 5મું 6ઠ્ઠો ગુણ સ્થાનક ઉપર આવી શકે, દેશવીરતી સર્વવીરતી સ્વીકારે ત્યારે. બરાબર ને? આ પોઈન્ટ સમજાયું ને? એટલે આપણને સમજવાનું કે દેશવીરતી ગુણ સ્થાનક કે પ્રમત સંહિત ગુણ સ્થાનક, એ ગુણ સ્થાનકો એક ભાવથી બીજા ભાવમાં નહીં પ્રયાણ કરતી વખતે નહીં લઈ જઈ શકે જીવ. જેવી રીતે લઈ જ નહીં જઈ શકે, તો પછી આવા અનુપૂર્વી નામકર્મોનો ઉદય હોય નહીં? હોય ને? એટલા માટે આ મનુષ્યનું પૂર્વી તિરંચાનું પૂર્વી નામકર્મોનું શું થાય છે? અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે. 4થા ગુણસ્થાનકના અંતમાં જ ઉદય વિચ્છેદ થઈ જાય છે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું? એટલે એ ધ્યાન રાખવાનું એક રૂલ કે એક ભાવ, જ્યારે ભાવ બદલતી વખતે આત્માની અવસ્થા કેવી હોય? એની અવસ્થા અવિરતિ વાળી હોય. એ ધ્યાન રાખવાનું. અવિરતિ વાળી અવસ્થા આત્માની હોય છે નિયમમાં. ભલે આ ભાવમાં એ સાધુ હતો કે શ્રાવક હતો, જે પણ હતો, પણ હવે મૃત્યુ પામીને આવતા ભાવમાં નેક્સ્ટ ભાવમાં જશે ને, ટ્રાવેલ કરશે ને, તો ટ્રાવેલ કરતી વખતે એની અવસ્થા કેવી હશે? સર્વવીરતી વાળી કે દેશવીરતી વાળી નહીં હોય, પણ અવિરતિ વાળી અવસ્થા હશે. આવતા ભાવમાં અવિરતિ અવસ્થામાં એનું જન્મ થશે, 8માં 8 years old બનશે, ત્યારે પછી એને દેશવીરતી સર્વવીરતી સ્વીકારી શકશે. એટલે ત્યારથી પછી એ ગુણસ્થાનક એ પહોંચી શકશે. સમજ્યા ને આ પોઈન્ટ? અને પછી આવી અવસ્થા ક્યાં સુધી હોય? એ સેમ ભાવમાં મૃત્યુ થાય ત્યાર સુધી જ હોય. પાછો એ ગુણસ્થાનક છોડી દે અને પછી અવિરતિમાં આવી જાય, એટલે 5મું 6ઠ્ઠું ગુણસ્થાનક છોડી દે મૃત્યુ સમયે, અને પછી અવિરતિની અવસ્થામાં ટ્રાવેલ કરે, અહીંયાથી ભવાંતરે ટ્રાવેલ કરે, એવી રીતે હોય. એટલે એ ધ્યાન રાખવાનું. તો એટલા માટે હવે આપણને ધ્યાન રાખવાનું કે વિગ્રહ ગતિમાં
જીવનો આ ના 5મું ગુણસ્થાનક હોય, ને 6ઠું ગુણસ્થાનક હોય, ને 7મું ગુણસ્થાનક હોય, એ ધ્યાન રાખવાનું. હવે જે જીવ છે એ કયા કયા ગુણસ્થાનકો લઈ જઈ શકે છે આવતા ભાવમાં? એટલે પહેલું ભાવ અહીંયા મૃત્યુ થઈને બીજા ભાવમાં જાય છે તો કયા કયા ગુણસ્થાનકો એ લઈ જઈ શકે છે? એટલે આવી વિગ્રહ ગતિમાં પણ લઈ જઈને આવતા ભાવમાં પણ કયો ગુણસ્થાનકમાં એ એટલે કે આવતા ભાવમાં પણ કયા ગુણસ્થાનક એ હોઈ શકે છે? તો તે છે પહેલું ગુણસ્થાનક, પછી બીજો ગુણસ્થાનક અને ચોથું ગુણસ્થાનક. આ આપણે નોટ ડાઉન કર્યું હતું ને લાસ્ટ ક્લાસમાં, યાદ રાખવાનું. ઓકે, તો આ 3 ગુણસ્થાનકો જ માત્ર જીવ આવી રીતે ભવાંતરમાં વિગ્રહ ગતિમાં લઈ જઈ શકે છે, અને આ આવતા ભાવમાં પણ એને હોઈ શકે છે જન્મ સમયે, ચ્યવન થાય ત્યારે, એ ધ્યાન રાખવાનું. એટલે ઉત્પત્તિ થાય તો ત્યારે એનું એ સેમ ગુણસ્થાનક કન્ટિન્યુ થઈ શકે છે. કોણ? પહેલું, બીજો ને ચોથો. અને આના સિવાય બીજા કોઈ પણ ગુણસ્થાનક એને ભાવાંતરમાં ટ્રાવેલ કરતી સમય પણ નહીં હોય, અને એટલે લઈ જ નહીં જઈ શકે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, કારણ કે હવે સિમ્પલ લોજિક છે કે અહીંયા સુધી દશા, પહેલાથી ચોથા સુધી દશા કેવી હોય જીવની? અવિરત અવસ્થા હોય, એવી દશા હોય, અવિરતિ વાળી. બરાબર ને? પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી કેવી દશા હોય જીવની? અવિરતિ વાળી હોય. અને નિયમ આપણે શું હમણાં જ ડિસ્કસ કર્યું કે વિગ્રહ ગતિમાં ભાવ બદલતી વખતે જીવની દશા કેવી હોય? નિયમમાં અવિરતિ વાળી દશા હોય. નિયમમાં કમ્પલસરી રૂલ છે. તો ઓબ્વિયસલી અવિરતિ વાળી દશા હોય તો આ 4 ગુણસ્થાનકો જ લઈ જઈ શકશે. આ 4 માંથી 3 છોડીને, ત્રીજો છોડીને પહેલો, બીજો ને ચોથો એ લઈ જઈ શકશે ને, કારણ કે ત્રીજેમાં તો મૃત્યુ થતું નથી. ઓકે, અને 5મા અને એનાથી આગળના ઉપરના ગુણસ્થાનકો છે, બધા કેવા છે? વિરતિ વાળા છે. આ દેશથી વિરતિ છે, અને આગળ બધા સર્વવિરતિ વાળા છે. તો સર્વવિરતિ તો ભવાંતરે હોય જ નહીં, ભાવ બદલતી વખતે. અવિરતિ નિયમમાં હોય જ. એટલા માટે આગળના કોઈ પણ 5મા ને એના ઉપરના કોઈ પણ ગુણસ્થાનકે વિગ્રહ ગતિમાં કે આવતા નેક્સ્ટ ભાવમાં એ કન્ટિન્યુ નહીં કરી શકે. એ પોઈન્ટ એકદમ યાદ રાખવાનો. ઓકે, તો એવી રીતે શું થાય છે? ચારે અનુપૂર્વી કર્મો જે છે ને, અહીંયા મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી નામ કર્મો અહીંયા દેખાય છે આપણને. આ 2 અનુપૂર્વી નામકર્મો છે, અને બીજા 2 અનુપૂર્વી નામકર્મો કયા છે? દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વી. એ ક્યાં દેખાય છે? દેખાય છે અહીંયા વૈખરી અષ્ટકમાં દેખાશે. દેવત્રિક, નરકત્રિક દેખાય છે, એમાં છે. ઓકે, દેવત્રિકમાં કોણ કોણ આવે? જે દેવગતિ નામ કર્મ છે, દેવગતિ નામ કર્મ, અને દેવાનુપૂર્વી નામ કર્મ, અને દેવ આયુષ્ય કર્મ. ઓકે, એટલે અહીંયા પણ એક અનુપૂર્વી થઈ ગઈ, એક દેવાનુપૂર્વી. અને નરકત્રિકમાં કોણ આવે? નરક ગતિ નામ કર્મ, નરકાનુપૂર્વી નામ કર્મ, અને નરક આયુષ્ય કર્મ. એટલે અહીંયા પણ નરકાનુપૂર્વી આવી ગઈ, એટલે અહીંયા 2 પ્લસ અહીંયા 1 અને અહીંયા 1, એટલે ટોટલ 4 અનુપૂર્વી નામકર્મોનું ઉદય વિચ્છેદ થઈ જાય છે ચોથા ગુણસ્થાનકના અંતમાં. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું કે આ અપ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયા લોભનું અહીંયા આપણે સમજી લીધું કે ઉદય વિચ્છેદ થાય છે ચોથા ગુણસ્થાનકના અંતે. પછી 4 અનુપૂર્વી નામકર્મોનું પણ ઉદય વિચ્છેદ થાય છે ચોથાના અંતે. હવે બાકી આગળ શું દેખાય છે? વૈખરી અષ્ટક. તો વૈખરી અષ્ટક જે છે એ કોને હોય છે? વૈખરી અષ્ટકમાં શું છે? દેવત્રિક, નરકત્રિક અને વૈખરી દ્વિક. તો દેવત્રિકમાં કોણ આવે છે? દેવગતિ નામ કર્મ, દેવાનુપૂર્વી નામ કર્મ અને દેવાયુષ્ય કર્મ. નરકત્રિકમાં નરક ગતિ નામ કર્મ, નરકાનુપૂર્વી નામ કર્મ અને નરક આયુષ્ય કર્મ. અને વૈક્રિય દ્વિકમાં કોણ આવશે? વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ નામ કર્મ. તો આ 8 કર્મોનું ગ્રુપને કહેવાય છે વૈક્રિય અષ્ટક.
તો આ કોને હોય? માત્ર વૈક્રિય શરીરધારીને જ હોય ને આ, ઓબ્વિયસલી. અને એમાં પણ દેવ અને નારકી એમને અહીંયા અષ્ટકમાં એમને સમાવેશ કરેલું છે. તો હવે એમાં આપણને સમજવાનું છે કે આ જે 8 કર્મો અહીંયા બતાડે છે, ઓકે, એમાંથી આપણે નરકાનું પૂર્વી નામ કર્મ અને દેવાનું પૂર્વી નામ કર્મ, એ બંનેનું આપણે તો સમજી લીધું, રીઝન ને એના વિશે આપણે સમજી લીધું. એટલે મનુષ્યાનુપૂર્વી, તિરંજાનુપૂર્વી પ્લસ આ દેવાનું પૂર્વી અને નરકાનું પૂર્વી, એટલે આ ટોટલ 4 અનુપૂર્વી કર્મોનું આપણે સમજી લીધું. તો આ વૈક્રી અષ્ટકમાંથી એમાંથી 2 તો સમજી લીધું, તો બાકી કેટલા બચે છે? 6 બચે છે. તો આ 6 કર્મો જે છે એના વિશે આપણે સમજી લઈએ કે આ જે 6 કર્મ પ્રકૃતિઓ હોય ને, તો એ જીવ દેવભવ અને નરક ભવમાં ભોગવી શકે છે. બરાબર? જે દેવગતિ છે, દેવ આયુષ્ય છે, નરક ગતિ, નરક આયુષ્ય છે, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, તો એનું ઉદય દેવ અને નરક નારકીના જીવોને હોય છે. અને તેઓ વધારેમાં વધારે કયા ગુણ સ્થાનકે જઈ શકે છે? દેવ અને નારકીઓ છે એ વધારેમાં વધારે જાય નારકી, એક મિનિટ. તો આ દેવ અને નારકીના જીવો છે એ વધારેમાં વધારે, અને સોનલબેન નો આન્સર આવે છે કે 4th ગુણ સ્થાનક, કે બીનાબેન કોઠારીનું પણ આવ્યું છે, રાઈટ છે. 4th ગુણ સ્થાનક સુધી જ જઈ શકે છે દેવ અને નારકીના જીવો. તો રીઝન શું છે? કારણ કે હમણાં જ આપણે જોયું કે પહેલાથી કરીને 4થા ગુણ સ્થાનકમાં જીવોની દશા કેવી હોય છે? અવિરતિ વાળી દશા હોય છે. વિરતિ વગર વાળા હોય છે, અવિરત દશા હોય છે. અને દેવનારકી કેવા હોય? શું તેઓ શ્રાવક બની શકે છે કોઈ દેવો? કે સાધુત્વ સ્વીકારી શકે છે દેવ કે નારકી? શ્રાવક કઈ નહીં બની શકતા. તેઓ કઈ વ્રત નિયમ પચખાણ લઈ નથી શકતા. એમને અપ્રત્યાખ્યાનીય ચોકડીનું એ ઉદય હોય છે ને, તેમને નિકાચિત ઉદય રહેલું હોય છે, એટલે તેઓ કોઈ વ્રત નિયમ પચખાણ આદિ લઈ શકતા નથી. એના કારણે આ અપ્રત્યાખ્યાનીય 4 કષાયોનો ઉદય શું કરે છે? આ 4 ઘાતી કર્મો જે છે એ એમના આત્મામાં રહેલા દેશવીરતિ ગુણનો ઘાત કરે છે, સર્વવીરતિ ગુણનો ઘાત કરે છે. એટલા માટે તેઓ ક્યારે પણ 4થા ગુણ સ્થાનકથી ઉપર ક્યારે આવી શકવાના નથી. તો એટલા માટે રીઝન અહીંયા સિમ્પલ છે. એટલા જ માટે અહીંયા 4થા ગુણ સ્થાનકના અંતમાં આ 6 કર્મ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. હવે આગળ ઉદય નહીં થાય ને, ઉદય થઈ જ નહીં શકે, કારણ કે તેઓ તો અહીંયા 5મા ગુણ સ્થાનકે તો આવી જ નહીં શકે આવા દેવ કે નારકી જેવા જીવો. બરાબર ને? એટલા માટે તેઓ એ ધ્યાન રાખવાનું કે તેઓ આ જે 6 કર્મ પ્રકૃતિઓ છે, દેવગતિ, દેવાયુષ્ય, નરક ગતિ, નરક આયુષ્ય, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ નામ કર્મ, આ 6 પ્રકૃતિઓનો આ 4થા ગુણ સ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થઈ જાય છે. હવે આટલું આપણે સમજી લીધું. આ દુર્ભગ નામ કર્મ છે, અનાદેવ અને અપ્યશ નામ કર્મ છે. તો એના વિશે આપણને સમજવાનું છે. તો હવે આ કોઈ પણ જીવ જ્યારે 5મા ગુણ સ્થાનકે આવે છે, દેશવીરતિ ગુણ સ્થાનકે કે આગળના કોઈ પણ ગુણ સ્થાનકે, ઉપરના એટલે 5મા ને ઉપરના કોઈ પણ ગુણ સ્થાનકે જ્યારે આવે ને, તો હવે એને કેવી દશા પ્રાપ્ત થાય છે? વિરતિમાં આવી જાય છે. ભલે અહીંયા 5મામાં આંશિક છે, પણ 6ઠ્ઠા ને એનાથી ઉપરના બધામાં સર્વથા ટોટલી એ સર્વવીરતિમાં આવી જાય છે. 6ઠ્ઠા ને ઉપરવાળા ટોટલી વીરતિમાં આવે છે, અને દેશવાળા આંશિક વીરતિ, એટલે વીરતિવાળી અવસ્થા કહેવાય. તો 5મા ને એનાથી ઉપરના બધા ગુણ સ્થાનકોમાં વીરતિ રહેલી હોય છે, એટલે કે પાપથી એ અટકીને બેઠેલા હોય છે. તો એવી રીતે એના કારણે એમના આત્માના અધ્યવસાયો અત્યંત વિશુદ્ધિ વાળા હોય છે. અને એના કારણે આવા જે વિશુદ્ધિ વાળા અધ્યવસાયો જો ચાલી રહેલા હોય ને આત્મામાં, તો આવા કર્મો હોય ને એમનો ઉદય પણ નહીં થઈ શકે. આવા જે દેખાય છે ને,
દુર્ભગ નામકર્મ એટલે કે જે દૌર્ભાગ્ય આપે, કે અનાદે આપે, કે અપયશ આપે, એવા ટાઈપના જે અશુભ નામકર્મોનો ઉદય પણ નહીં થાય. રીઝન શું છે કે જીવ જ્યારે પાંચમા કે એનાથી ઉપરના ગુણસ્થાનકો ઉપર આવી જાય ને તો શું થાય, આત્મામાં વિશુદ્ધિ ના લેવલ વાળા અધ્યવસાયો ચાલતા હોય છે. એના કારણે આવા ટાઈપના કર્મોનો ઉદય થઈ શકે નહીં, એવું હોય છે. એટલા માટે આ દુર્ભગ નામ કર્મ, અનાદે અને અપયશ નામ કર્મનો ઉદય વિચ્છેદ આ ચોથા ગુણસ્થાનના અંતમાં જ થઈ જાય છે. એટલે કે હવે પાંચમામાં આવશે કે એનાથી ઉપર ક્યારે જશે તો આવા કર્મોનો ઉદય પણ નહીં હોય. એટલે આપણને સમજી લેવાનું અહીંયા કે જો આપણું દૌર્ભાગ્ય ચાલી રહેલું હોય ઉદયમાં તો સમજી લેવાનું કે આપણે પાંચમા ઉપર તો છે જ નહીં, આપણે ગૃહસ્થો. અનાદે એવું એનો વિપાક બતાડતું હોય, અનાદે નામ કર્મ કે અપયશ મળતું હોય, એવું કોઈ સાંભળતું નહીં હોય. આપણે કહેલી વાત જો કોઈ એનું માન્યતા રાખ એટલે અમાન્ય કરતું હોય, સાંભળતું નહીં હોય, કે દૌર્ભાગ્ય ચાલુ હોય, આપણું અપયશ ચાલુ હોય, એટલે કે નામ ખરાબ થાય કે જે પણ એવી રીતે થતું હોય છે, તો સમજી લેવાનું કે આપણે કોઈ પણ હાલતમાં દેશવૃત્તિ ગુણસ્થાનકે આપણે રહેલા નથી, એનાથી નીચે ક્યાં પણ હશું. એવી રીતે આપણને સમજી લેવાનું એ વખતે. ઓકે, કારણ કે ઉદય તો પાંચમા ગુણસ્થાનકે તો ઉદય તો હોય જ નહીં શકે. પાંચમા કે એના ઉપરના કોઈ પણ ગુણસ્થાનકો પર આવા ટાઈપના શુભ નામકર્મનો, ત્રણેય ટાઈપના શુભ નામકર્મનો ઉદય પોસિબલ જ નથી. એ શાસ્ત્ર વચન છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે આપણે શું જોયું કે ટોટલ કેટલા થાય છે, આ 17 પ્રકૃતિઓ થાય છે. એમનું શું થાય છે, ઉદય વિચ્છેદ થાય છે ચોથા ગુણસ્થાનકના અંતમાં. એટલે આપણને હવે 104 - 17 કરવું પડશે, જેનાથી 87 આન્સર આવશે, ટોટલ આવશે. અને 87 પ્રકૃતિઓનું ઉદય થઈ શકે છે પાંચમા ગુણસ્થાનકે, તે આપણે સમજ્યું છે અહીંયા. ઓકે, અને આ ટેબલ પણ આપણે ચોથા ગુણસ્થાનકનું દેખાય છે. અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનકે ઉદય 104 પ્રકૃતિઓનું હોઈ શકે છે. દેશવૃત્તિ ગુણસ્થાનકે 87 પ્રકૃતિઓનું ઉદય હોઈ શકે છે. ઓકે, ચોથાનું સમજી લઈએ પહેલા તો, કે ટોટલ વિચ્છેદ થાય છે 1 + 5, એટલે કે 1 નું ઉદય વિચ્છેદ થાય છે, 5 ને ઉમેરવામાં આવે છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, આ બધી કર્મ પ્રકૃતિઓનો ઉદય થઈ શકે છે. મોહનીય કર્મમાં 22 પ્રકૃતિઓનો ઉદય થઈ શકે છે. આયુષ્યમાં 4 નો ઉદય હોઈ શકે છે. નામકર્મમાં 55 પ્રકૃતિઓનો ઉદય થઈ શકે છે. ગોત્રમાં અને અંતરાયમાં 2 અને 5 બધી પ્રકૃતિઓનો ઉદય થઈ શકે છે. પાંચમા દેશવૃત્તિ ગુણસ્થાનકે 87 પ્રકૃતિઓનો ઉદય થઈ શકે છે. 17 પ્રકૃતિઓનો વિચ્છેદ થાય છે. 5 જ્ઞાનાવર્ણ્ય, 9 દર્શનાવર્ણ્ય, 2 વેદનીય કર્મોનો ઉદય હોય છે. 18 પ્રકારની મોહનીય કર્મ પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. આયુષ્ય 2 આયુષ્ય કર્મોનો ઉદય હોઈ શકે છે. મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય કર્મનો ઉદય હોઈ શકે છે, કારણ કે બાકીની 2 તો આપણે જોઈ લીધી કે ચોથાના અંતેનો વિચ્છેદ થઈ જાય છે. પછી નામકર્મની 44 પ્રકૃતિઓનો ઉદય થઈ શકે છે. ગોત્રની 2 અને અંતરાયની 5 એ કર્મોનો ઉદય થઈ રહેલું હોઈ શકે છે. એટલે આવી રીતે આપણે સમજી લીધું. હવે જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનજેતિ શાસ્ત્રમ પ્રાણ.